દૂધમાંથી કાળી કમાણી કરવાનો કારસો ઝડપાયો છે। મહેમદાબાદમાં દૂધના તબેલા પર દરોડા પડ્યા। આણંદ પંથકમાં નકલી દૂધ બનાવતા તબેલાનો પર્દાફાશ થયો। મહેમદાબાદના રુદન પાસે આવેલા તબેલા પર અમૂલ દ્વારા રેડ પાડવામાં આવી। રુદન ખાતરેજ રોડ પર આવેલ દૂધના તબેલા પર બાતમીના આધારે રેડ કરી પોલીસને સાથે રાખીને કરવામાં આવેલી રેડમાં ચોંકાવનારો ખુલાસો થયો। આ તબેલામાં માત્ર 20 જ પશુ હતા અને અહીં 1000 લીટર દૂધ આવતું। રેડ દરમિયાન ખેડા જિલ્લા એલસીબી અને મહેમદાબાદ પીઆઈ સાથે પોલીસ ઉપસ્થિત હતી। પોલીસ પણ એ જાણીને ચોંકી ઉઠી કે માત્ર 20 પશુઓના આ તબેલામાં 1000 લીટર દૂધ કેવી રીતે આવતું। સામાન્ય રીતે 20 જેટલા પશુનું દૂધ 120 લીટર જેટલું થતું હોય છે, પરંતુ સફેદ દૂધના નામે અહીં નકલીનો કાળો કારોબાર ચાલતો। આ મામલે 1000 લીટર દૂધ ભરેલા ટેન્કરને સીલ મારી તપાસ માટે જપ્ત કરવામાં આવ્યું। રિપોર્ટ બાદ હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે। વાહનોથી ધમધમતા રોડ પર જ સિંહણે અડ્ડો જમાવી દીધો। ભાવનગરના ગારિયાધારમાં સિંહણનો વિડીયો વાયરલ થયો છે। ભાવનગર પંથકના રસ્તા પર સિંહોની લટાર તો બહુ જોઈ હશે, પણ આ વખતે એક સિંહણનો વિડીયો વાયરલ થયો। ગારિયાધારના ચરોડિયાથી બોરિંગડા જતા રોડ પર સિંહણે અડ્ડો જમાવ્યો। વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે રસ્તાની વચ્ચોવચ્ચ સિંહણે ધામા નાખ્યા છે। સિંહણે રસ્તા પર જ જમાવી દેતા રોડની બંને સાઈડના વાહનો અટવાઈ ગયા। સિંહણની હાજરીને કારણે વાહન ચાલકોએ વાહનોના પૈડા થંભાવી દીધા। બંને સાઈડ પર વાહનોની લાંબી કતાર લાગી। વાહન ચાલકો વિચારી રહ્યા હતા કે સિંહણ રસ્તો છોડે તો માર્ગ મોકળો થાય। વાયરલ થયેલો આ વિડીયો સવારના સમયનો હોવાનું માનવામાં આવી રહ્યું છે। ચરોડિયાથી બોરિંગડા જતા માર્ગનો આ વિડીયો સામે આવ્યો છે। સિંહણ જાણે સિંહાસન પર બેઠી હોય એમ બિંદાસ રીતે રસ્તા પર સામ્રાજ્ય જમાવી દીધું। કોઈ વાહન ચાલકે રસ્તા પર બેઠેલી સિંહણના દ્રશ્યો કેમેરામાં કેદ કરી લીધા। કેન્દ્રીય પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલા વાપીની મુલાકાતે હતા, જ્યાં તેમણે એક કંપનીના સુવર્ણ જયંતિ મહોત્સવમાં હાજરી આપી। આ પ્રસંગે વાપીના અગ્રણી ઉદ્યોગપતિઓ અને કંપનીના સંચાલકો સહિત કંપનીના કર્મચારીઓની હાજરીમાં એક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં તેમણે કેન્દ્ર સરકાર દ્વારા ઉદ્યોગોના વિકાસ માટેના પ્રયાસો અંગે પણ માહિતી આપી। તો આઈજીસીએલ કંપની જિલેટીનના વ્યવસાય સાથે પણ સંકળાયેલી છે અને સાથે વિદેશમાં નિકાસ પણ કરે છે। સંપૂર્ણ વિકસિત રાષ્ટ્રોને પણ વાપીની એક કંપની કોઈ પ્રોડક્ટ એક્સપોર્ટ કરે છે એ આપણા સૌ માટે ગૌરવનો વિષય છે। એવી એક કંપનીએ 50 વર્ષ પૂર્ણ કર્યા। એમની સાથે સંકળાયેલા કર્મયોગીઓનું સન્માન કર્યું। તો અમદાવાદમાં નિવૃત્ત આઈએએસ પુત્રની દાદાગીરી એએમસીની ટીમ પર હુમલા કેસમાં ફરિયાદ દાખલ કરાઈ છે। તો પોલીસે દાદાગીરી કરનાર આરોપીને ધરપકડ કરશે, ત્યારે એટ્રોસિટી અંતર્ગત આરોપી સામે કેસ થશે। તો કેસ થયો છે ત્યારે SC/ST સેલના ડીવાયએસપી કરશે ઘટનાની તપાસ। ટેક્સ વસૂલવા ગયેલી ટીમ પર હુમલો કર્યો હતો। તો નિવૃત્ત આઈએએસના દીકરા આશિષ ત્રિપાઠીએ દાદાગીરી બતાવી હતી। તો એએમસીના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો, ત્યારે રાજપથ ક્લબ પાછળ આવેલી મિલકત મુદ્દે એએમસીના મહિલા કર્મચારી સામે અભદ્ર વર્તન પણ કર્યું હતું। જે નિવૃત્ત આઈએએસના પુત્રની દાદાગીરી સામે આવી છે તે આશિષ ત્રિપાઠીના પિતા વર્ષ 2003 દરમિયાન મ્યુનિસિપલ કમિશનર પણ રહી ચૂક્યા છે।